રંજનબેનના સુપુત્રી દીક્ષિતાબેન કદાચ આપણા સમાજમાં અત્યારે હજુ પણ એવું છે કે દીકરીઓને બહાર જવામાં પણ આપણે વિચાર કરતા હોઈએ છીએ. ત્યારે આપણી આ દીકરી પોતે આર્મીમાં પોતાની સેવા ભજવે છે અને ખાલી ઇન્ડિયામાં કે ભારતમાં જ નહીં પરંતુ વિદેશ ગમન કરી અને ત્યાં પણ પોતાની સેવા આ સંસ્થાને આપે છે, આર્મીને આપે છે. એ આપણા સમાજ માટે, દીકરીઓ માટે, બહેનો માટે અને મહિલાઓ માટે ખાસ ખૂબ જ ગર્વની બાબત છે. તો અત્રે આ કાર્યક્રમ આપણા દીક્ષિતાબેનનું ખાસ વિશિષ્ટ સન્માન આપણા તુરી બારોટ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ છે. અને જ્યારે કોઈ દીકરીનું સન્માન થતું હોય અને સન્માન કરનારી પોતાની માં હોય તો પછી કંઈ કહેવાનું આવે જ નહીં. એક દીકરી માટે સૌથી ગર્વની વાત એ જ હોય કે પોતાની માં જનેતા જ પોતાનું સન્માન કરે. તો અત્રે દીક્ષિતાબેન તથા એમના માતૃશ્રી રંજનબેન બંનેને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને દીક્ષિતાબેન જે આપણી દીકરી છે, સમાજની દીકરી છે, એમનું સ્વાગત કરે, સન્માન કરે. રંજનબેન તથા દીક્ષિતાબેન બંનેને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. એમના મમ્મી દ્વારા, એમના માતા દ્વારા એમના ફોટો મંગળતો આપીને કરવામાં આવે છે. સાથે સાથે ફૂલહાર અને શાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવે. આ એક માતા અને એક દીકરી બંને માટે ખૂબ જ લાગણી અને ગૌરવની બાબત છે, ઉષ્માભર્યો આ શબ્દ છે. તો આપણે આ તાળીઓના ગગડાટથી આ સન્માનને સ્વીકારીએ અને અત્રે વધારે દરેક માને પોતાની દીકરી અને દીકરીને પોતાની માં 100% યાદ આવી જશે. તો તાળીઓના ખૂબ ખૂબ ગગડાટ સાથે આ બંને બહેનો